નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રચના મેમ ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત કરું છું. સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ, યુનિટ 2 હાઉ મેની ડીડ યુ, સ્ટોરી 7 at 1 blow. તો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટોરી 7 at 1 blow નો પાર્ટ 1 છે એ રીડ કરીને સમજી ગયા. તો હવે આપણે આ લેક્ચરમાં પાર્ટ 2 જોઈએ. તો ચાલો આપણે રીડ કરવાની શરૂઆત કરીએ. Gopal knew he was not able to catch or kill giants, but the king and the people had high hopes from him. He thought for a long time. Then he went out in search of the giants. He wandered here and there. He roamed in the mountains and valleys, but he failed. After some days, he was going through the forest. He saw the giants there. They were under a tree. Gopal was scared. He said to himself, "Oh, the giants are really huge. They look cruel too. The task is really tough. I can't fight with them." He thought for a while. "I will try," he said to himself. He threw some stones at them and hid himself behind a tree. One giant got up and asked the other, "Did you throw stones at me?" The other replied, "No, I didn't. You did it." He shouted, "Why did you?" "Throw stones at me." The first giant replied, "I did not do anything. You threw the stones at me." They began to fight. They fought fiercely and killed each other. તો આ સ્ટોરી આપણે રીડ કરી. તમારે હજી 2 વખત આ સ્ટોરી આખી છે રીડ કરવાની રહેશે. તો ચાલો હવે આપણે આ સ્ટોરી છે સમજી લઈએ. તો ચાલો આપણે હવે સ્ટોરી સમજી લઈએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ 1 જે તમને અહીંયા જોવા મળે છે એ આપણે જોયો. પણ પાર્ટ 2ની શરૂઆત કરતાં પહેલાં આપણે પાર્ટ 1 ઉપર એક નજર કરી લઈએ. તો એમાં શું જોયું આપણે? તો ગોપાલ નામનો એક છોકરો હોય છે જેને જલેબી છે ખૂબ જ ભાવતી હોય છે. તો એક દિવસ શું થાય છે કે ફ્રેશ જલેબી છે એ ખરીદે છે અને એને પ્લેટમાં મૂકે છે. તો થોડી વાર પછી છે એને પ્લેટના ઉપર જલેબીના ઉપર માખી છે બળબળતી જોવા મળે છે. તો એ ત્યાં બૂમ મારે છે કે ગંદી માખી ઉડી જાઓ, પણ માખી છે ઉડતી નથી. તો એ એક ઝટકામાં 7 માખીઓને મારી નાખે છે અને પોતે મનમાં બોલે છે કે એક ઘામાં 7, અને એ વિચારે છે કે હું કેટલો બહાદુર છું, એમ કે એક
એક જ વારમાં હું 7 માખીઓને મારી શકું છું. પછી આ વાત છે એ રાજાએ સાંભળી અને રાજા છે ગોપાલને બોલાવે છે અને કહે છે, ગોપાલ, મેં સાંભળ્યું છે કે તું ખૂબ જ બહાદુર છોકરો છે અને તું એક વારમાં 7ને મારી નાખે છે. તો ગોપાલ કહે છે, હા, સાચી વાત છે. તો રાજા એને કહે છે કે આપણા રાજ્યમાં 2 રાક્ષસો છે જે ખૂબ જ ઘાતકી છે અને લોકોને ખૂબ જ હેરાન કરે છે. તો આપણા રાજ્યમાં એવું કોઈ પણ નથી કે એને પકડી અને મારી શકે. તું તો એક વારમાં 7ને મારી શકે છે અને રાક્ષસો તો ખાલી 2 જ છે. તો ગોપાલ પૂછે છે રાજાને કે શું આના પહેલા કોઈએ રાક્ષસોને મારવાનો પ્રયત્ન કર્યો છે? તો રાજા કહે છે કે હા, પણ એ દરેક નિષ્ફળ ગયા છે. તું બહાદુર છે અને તું એક ગામમાં 7ને મારી નાખ્યા. તો રાક્ષસો તો 2 જ છે. તું તેમને મારી નાખ, હું તને એક મોટું ઇનામ આપીશ. તો હવે આપણે આગળ જોઈએ પાર્ટ 2. Gopal knew he was not able to catch or kill giants. ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા માટે સક્ષમ નથી. But the king and the people had high hopes from him. હોપ એટલે કે આશા. પણ રાજા અને ત્યાંના લોકોને તેની પાસે મોટી આશા હતી. He thought for a long time. તેણે લાંબો સમય વિચાર્યું. Then he went out in search of the giants. પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. He wandered here and there. તે આમ તેમ રખડ્યો. He roamed in the mountains and valleys, but he failed. તો તે પર્વતો, માઉન્ટેન એટલે કે પર્વત અને વેલીઝ એટલે કે ખીણો, તો તે પર્વતો અને ખીણોમાં પણ ભટક્યો. બટ હી ફેલ્ડ, પણ તે નિષ્ફળ ગયો. આફ્ટર સમ ડેઝ હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે કે જંગલ. કેટલાક દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હી શો ધ જાયન્ટ્સ ધેર. તો ત્યાં તેણે રાક્ષસોને જોયા. They were under a tree. તેઓ ઝાડની નીચે હતા. ગોપાલ was scared. Scare એટલે કે ડરવું. તો ગોપાલ ડરી ગયો. He said to himself, "Oh, the giants are really huge." Huge એટલે કે વિશાળ. અને તે મનમાં બોલ્યો, અરે, રાક્ષસો ખરેખર મોટા છે. હ્યુજ એટલે કે કદાવર છે. They look cruel too. અને ક્રુઅલ એટલે કે ઘાતકી. અને તેઓ ઘાતકી પણ દેખાય છે. The task is really tough. I can't fight with them. આ કામ છે એ ખરેખર ખૂબ જ કઠિન છે. I can't fight with them. હું તેઓની સાથે લડી શકું તેમ નથી. He thought for a while. તેણે થોડા સમય વિચાર્યું.
આઈ વિલ ટ્રાય. હું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ. તે મનમાં બોલ્યો. He threw some stones at them and hid himself behind a tree. તેણે તેમના ઉપર થોડા પથ્થર ફેંક્યા અને પોતે છે એ ઝાડની પાછળ સંતાઈ ગયો. અહીંયા હાઈડનું ભૂતકાળ આપણને હીડ આપવામાં આવ્યું છે. One giant got up and asked the other. એક રાક્ષસ છે ઊભો થયો અને બીજાને પૂછ્યું, Did you throw stones at me? શું તે મારા ઉપર પથ્થર ફેંક્યા? The other replied. બીજો છે એ જવાબ આપે છે, No, I didn't. You did it. કહે છે કે ના, મેં નથી ફેંક્યા, તે મારા ઉપર ફેંક્યા. He shouted. એ બૂમ મારે છે, Why did you? Throw stones at me. કહે છે કે તે શા માટે મારા ઉપર પથ્થર ફેંક્યા? The first giant replied. પહેલો રાક્ષસ છે એ જવાબ આપે છે, I did not do anything. મેં કંઈ કર્યું નથી. You threw the stones at me. તે મારા ઉપર પથ્થર ફેંક્યા. They began to fight. તેઓ લડવા લાગ્યા. They fought fiercely and killed each other. Fiercely એટલે કે ઉગ્રતાથી, વધારે ગુસ્સેથી. તો તેઓ છે વધારે ઉગ્રતાથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. જો આપણને ચિત્રમાં જોવા મળે છે એ પ્રમાણે આ બે જાયન્ટ્સ હોય છે જે ખૂબ જ હ્યુજ દેખાય છે અને એ બંને છે એકબીજાને મારી નાખે છે. અને પાછળ આ ગોપાલ જોવા મળે છે જેણે સ્ટોન્સ છે એ ગોપાલે ફેંક્યા હોય છે અને તે બંનેને લાગે છે કે એકબીજાએ ફેંક્યા. તો આમ બંને લડે છે એકબીજા સાથે અને એકબીજાને મારી નાખે છે. તો અહીંયા આપણી સ્ટોરી છે કમ્પ્લીટ થાય છે. તો આપણી સ્ટોરી છે કમ્પ્લીટ થઈ ગઈ. આઈ હોપ કે તમને દરેકને સમજ પડી ગઈ હશે. તો અહીંયા આપણને ક્વેશ્ચન આન્સર જોવા મળે છે, MCQ. તો એ જોઈ લઈએ. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ છે, વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઈટ? જલેબી, બરફી, કાજુ કતરી કે અડદિયો? તો આપણને ખબર છે જલેબી. સેકન્ડ, which insects were buzzing over the jalebis? Insects એટલે કે જીવજંતુ. તો ants, flies, mosquitoes કે honeybee? તો આપણને ખબર છે ફ્લાઇઝ એટલે કે માખીઓ. Who killed the giants? The king, Gopal, a lion, or they killed each other?
તો આપણો આન્સર આવશે ડી, ધે કિલ્ડ ઈચ અધર. તો શા માટે એ? તો રાક્ષસોએ બંનેને એકબીજાને માર્યા છે, નથી કિંગે માર્યા કે નથી ગોપાલે માર્યા. ઓકે, એટલા માટે આવશે ધે કિલ્ડ ઈચ અધર. લાસ્ટ, વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર? હાઉ કેન યુ સે ધેટ? તો અહીં આપણને કહે છે કે ગોપાલ છે એ બ્રેવ એટલે કે બહાદુર અને ક્લેવર એટલે કે હોશિયાર. તો ગોપાલ છે બહાદુર છે કે હોશિયાર છે? હાઉ કેન યુ સે ધેટ? તમે એ કઈ રીતે કહી શકો? તો આનો આન્સર આપણે સ્ટોરી સમજી લીધા પછી આપી શકીએ. તો એનો આન્સર કંઈક આ રીતે આવશે. ગોપાલ વોઝ ક્લેવર because he played a trick to make the two giants fight with each other. In this way, the giants killed each other. તો ક્લેવર એટલા માટે કહી શકીએ આપણે એને, કારણ કે એણે પોતાની ટ્રીકથી બંને જાયન્ટ્સને લડાવ્યા અને બંને જાયન્ટ્સ છે, બંને રાક્ષસો છે, એણે બંને એકબીજાને મારી નાખ્યા. ઓકે, તો આ ઉપરથી આપણે કહી શકીએ કે ગોપાલ છે એ ક્લેવર છે. ક્લેવર એટલે કે હોશિયાર. તો એના પછીની જે એક એક્ટિવિટી છે એ આપણે જોઈ લઈએ. વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ ખાનામાં તેનો નંબર લખો. તો આપણને આ જે વાક્ય આપ્યા છે દરેક એ આપણે વાંચવાના છે અને એને સ્ટોરીના ક્રમ પ્રમાણે એને ગોઠવવાના છે. તો પહેલા આપણે વાંચીએ અને એને સમજી લઈએ એટલે આપણને ક્રમ છે એ ખબર પડશે. તો ફર્સ્ટ, ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. રાજા છે એ ગોપાલને જાયન્ટ એટલે કે રાક્ષસને મારવા માટે કહે છે. સેકન્ડ, ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ અ બ્લો. ગોપાલે એક ઘામાં 7 માખીને મારી. ધ જાયન્ટ્સ ડાઇડ. રાક્ષસો છે એ મરી ગયા. ધ જાયન્ટ્સ ફોટ વિથ ઈચ અધર. રાક્ષસો છે એ બંને એકબીજા સાથે લડ્યા. ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. ગોપાલે થોડા પથ્થર છે એ રાક્ષસો પર ફેંક્યા. તો સૌથી પહેલા આવશે સેકન્ડ નંબરનું. એ શા માટે? તો ગોપાલે છે સૌથી પહેલા તો એ 7 ફ્લાઇઝ છે એને એક ઘામાં એને 7 માખીઓને મારી. તો ફર્સ્ટ આવશે. સેકન્ડ આવશે, ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. તો રાજા એના વિશે સાંભળે છે અને એને બોલાવે છે અને એને મારવા માટે કહે છે. તો એ સેકન્ડ નંબરનું આવશે. થર્ડ આવશે આપણે લાસ્ટ, ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. ગોપાલ છે એણે થોડા પથ્થર છે જાયન્ટ્સ ઉપર ફેંક્યા. પછી આવશે ફોર્થ નંબરનું, એ જ ફોર્થમાં આવશે, ધ જાયન્ટ્સ ફોટ વિથ ઈચ અધર. જાયન્ટ્સ છે એ બંને એકબીજા સાથે લડ્યા. અને લાસ્ટ, ધ જાયન્ટ્સ ડાઇડ. જે રાક્ષસો છે એ મરી ગયા. ઓકે, તો આપણે એક્ટિવિટી છે અહીંયા કમ્પ્લીટ થાય છે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.